तो मित्रों આપણે જે અગાઉના પ્રેડની અંદર દાખલા 3ની જે રકમ લખી હતી એટલે એ દાખલો આપણે આગળ ગણવાની શરૂઆત કરીએ છીએ કે નિશ્ચાયકનું મૂલ્ય મેળવવાનું છે તો ત્રિકોણમિતિ છે મિત્રો એટલે દાખલો સરળ છે એટલે આપણે ધીરે ધીરે એને ગણવાની શરૂઆત કરીએ તો સૌથી પહેલા તમે ત્રિહાર નિશ્ચાયકનું શું કરી નાખો વિસ્તરણ વિસ્તરણ તો તમને કરતા આવડે છે એટલે સાદુરૂપ આપો cos સ્ક્વેર આલ્ફા cos સ્ક્વેર બીટા પ્લસ cos સ્ક્વેર આલ્ફા sin સ્ક્વેર બીટા માઇનસ માઇનસ પ્લસ sin આલ્ફા મિત્રો sin આલ્ફા કોમન લઈ લો એટલે sin સ્ક્વેર બીટા પ્લસ cos સ્ક્વેર બીટા થઈ જાય હવે આ બેની અંદરથી cos સ્ક્વેર આલ્ફા કોમન લઈ લો એટલે cos સ્ક્વેર બીટા પ્લસ sin સ્ક્વેર બીટા અને આ તો શું બની ગયું નિત્યસમ તો આ પણ શું બની ગયું નિત્યસમ પ્લસ sin સ્ક્વેર આલ્ફા તો cos સ્ક્વેર આલ્ફા પ્લસ sin સ્ક્વેર આલ્ફા બરાબર 1 એટલે મિત્રો દાખલો ખૂબ સરળ છે કે નિશ્ચાયક છે તો એ નિશ્ચાયકનું તમે શું કરી નાખો વિસ્તરણ અને ત્રિકોણમિતિય નિત્યસમનો ઉપયોગ કરી અને દાખલો તમે ગણી કાઢો જો મિત્રો આપણે ચોથો દાખલો તો અગાઉના પ્રેડમાં ગણી કાઢેલો હતો એટલે આપણે પાંચમા દાખલા ઉપર જતા જઈએ સાબિતીવાળા દાખલા મિત્રો ક્રમમાં લેતા જઈએ છે એટલે આજે આપણે ચર્ચા કરશું એટલે કાલ એકાદ પ્રેડની ચર્ચા કરશું એટલે સાબિતીવાળો ટોપિક પૂરો પછી તો દાખલા લિમિટેડ છે હવે મિત્રો જુઓ કે સમીકરણનો ઉકેલ મેળવો એટલે કે નિશ્ચાયકનો ઉકેલ આ ખૂબ ધ્યાનથી સમજો મિત્રો આપણે ચર્ચા કરીએ છીએ તમને એમ કે ઉકેલો નિશ્ચાયકનો ઉકેલ મેળવો અથવા અજ્ઞાત પદનું મૂલ્ય મેળવવાનું હોય અહીંયા તમને એ તો કહી દીધો છે કે એ શૂન્ય નથી એટલે ધન પણ હોઈ શકે ઋણ પણ હોઈ શકે તો અહીંયા સમીકરણને ઉકેલો એટલે મિત્રો અહીંયા તમારા સમીકરણમાં અજ્ઞાત પદ કયું x એટલે બીજી ભાષામાં કહીએ તો x નું મૂલ્ય મેળવો જોજો મિત્રો ખૂબ ધ્યાનથી સમજજો પરમેનન્ટ મુદ્દો મગજમાં ઘુસાડી દો કે સાબિત કરવાનો દાખલો હોય તો એક બાજુ લેવાની અને બીજી બાજુ સાબિત કરવાની પરંતુ ઉકેલનો દાખલો હોય ઉકેલ અહીંયા જો ઉકેલ આવ્યો અથવા અજ્ઞાત પદનું મૂલ્ય શોધવાનું હોય તો એ સંજોગોમાં આપણે ફરજિયાત બે બાજુ લેવાની
खूब ध्यान थी समझो मित्रों, एक मुद्दो आपणे शीखीए छे के निश्चायक એટલે સમીકરણ એટલે નિશ્ચાયકનું સાદુરૂપ આપો એ સમીકરણ મળવાનું છે એટલે કે નિશ્ચાયકનો ઉકેલ મેળવવાનો હોય અથવા અજ્ઞાત પદનું મૂલ્ય, અજ્ઞાત પદ એટલે જેનું મૂલ્ય આપણે જાણતા ન હોય એ પદ, તો અજ્ઞાત પદનું મૂલ્ય મેળવો, સમીકરણનો ઉકેલ મેળવો, એ સંજોગોમાં તમારે બંને પદ ડાબી અને જમણી બાજુ સાથે જ લખવા પડે. આ પહેલો મુદ્દો. હવે મિત્રો નવી બુક હોય કે જૂની બુક હોય, જોજો હું જે બોલું છું એ શબ્દો પર ધ્યાન રાખજો, પછી એમ ના કહેતા કે સાહેબ તમે આવું શીખવાડ્યું હતું. નવી બુક હોય કે જૂની બુક હોય, નિશ્ચાયકના ઉકેલનો પ્રશ્ન આવે એટલે તમે બે ક્રિયાઓ ફિક્સ કરી નાખજો, બુકના બધા દાખલા ગણાશે. બુક બારનો કોઈ દાખલો આવે મિત્રો, ગણાય ના ગણાય એ દાખલાને અનુરૂપ આપણે વાત કરી શકીએ. પરંતુ નિશ્ચાયક ઉપરથી ઉકેલ મેળવવાનો કોઈ પણ દાખલો બુકનો હોય, એ આ બુકનો હોય કે અગાઉની બુકનો હોય, હું જે કહું છું એ બે ક્રિયા લેશો તો દાખલો બધા દાખલા ગણી શકાશે. કઈ ક્રિયાઓ? તો નિશ્ચાયકનો ઉકેલ મેળવવાનો હોય એટલે પહેલી હારમાંથી બીજી હાર અને બીજી હારમાંથી ત્રીજી હારને બાદ કરી નાખો. આ અર્થે તો મિત્રો ખૂબ ધ્યાનથી જોજો, નિશ્ચાયકની મદદથી ઉકેલ ગણ શોધવાનો કોઈ પણ દાખલો આપણી આ બુકનો હોય કે અગાઉની બુકનો હોય, તમે આ જ ક્રિયા ફિક્સ કરી નાખો કે પહેલી હારમાંથી બીજી હાર અને બીજી હારમાંથી ત્રીજી હાર બાદ કરી દો. પણ ક્યારે ઉકેલ ગણ હોય તો, બાકી આ રીત બીજે નહીં વાપરવાની મિત્રો, નહીતર ભૂલ કરશો તમે. તો એ माइनस ए 0 0 ए माइनस ए एक्स 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 प्लस ए बराबर 0. जोता रहेजो मित्रों, निश्चायकनो उकेल गणनी वात आवे एटले पहली हारमांथी बीजी हार तथा बीजी हारमांथी ત્રીજી હાર બાદ કરો. હવે પહેલી હાર અને બીજી હાર એમાંથી કોમન નીકળતા પદને કોમન લો કે R1 અને R2 માંથી ए ने सामान्य लीधा. जोता रहेजो मित्रों, निश्चायक नो उकेल ज्यारे शब्द तमारा काने अथड़ाय अथवा देखाय एटले पहली हारमांथी बीजी हार, बीजी हारमांथी त्रीजी हार बाद करो અને પહેલી બીજી હારમાંથી જે પદ કોમન નીકળતું હોય એ પદ કોમન લઈ અને પછી વિસ્તરણ કરી નાખો. तो 1 एक्स प्लस ए माइनस माइनस प्लस एक्स 0 प्लस एक्स प्लस 0 इक्वल टू 0. विस्तरण में भूल मत करजो. तो ए स्क्वेर
2x प्लस ए माइनस माइनस प्लस एक्स इक्वल टू 0, तो ए स्क्वेर 3x प्लस ए 0, तो ए स्क्वेर बराबर 0 थाय अथवा 3x प्लस ए 0 थाय तो ए 0 थाय जे शक्य नहीं। मित्रों ए इक्वल टू 0 केम शक्य नहीं? तो बुकनी रकम में पहली लीटी आपी है शून्यतर ए एटले ए नु मूल्य शून्य नहीं। हवे मित्रों तमारे ए नु मूल्य तो शून्य नहीं एवुं आपेलुं छे, तो ए सिवाय आनी अंदर अज्ञात पद कयुं? तो एक्स। तो तमे एक्स नु मूल्य शोधी काढो। माटे 3x बराबर माइनस ए, तो x बराबर माइनस ए बाय 3, तो छेल्ले जवाब लखो। माटे उकेल गण बराबर माइनस ए बाय 3। आ मित्रों एक दाखलो जे छे जूनी बुकनी अंदर आवा तमने 5-6 दाखला आपेला छे, नवी बुक में खूब लिमिटेड दाखला आपेला छे। आ कायमी माटे याद राखो कि निश्चायक बराबर 0 नो उकेल मेळववानो अथवा निश्चायक बराबर 0 तो अज्ञात पदनु मूल्य मेळवो। आ खूब ध्यानथी समझो मित्रों, बाधामां नथी कहेतो। आ बेज प्रकारनी वात होय कि निश्चायकनु मूल्य आपेलुं होय अने एनो उकेल गण शोधवानो होय अथवा अज्ञात पदनु मूल्य शोधवानुं होय, तो आ संजोगोमां तमारे पहली हारमांथी बीजी हार अने बीजी हारमांथी त्रीजी हार बाद करी देवानी। आ फिक्स करी नाखो मगजमां कायमी माटे के उकेल गण आवे तो जो, बाकी बजा दाखलामां नथी। मित्रों आ बे संजोगोनी ज वात करूं छुं, एटले शॉर्टकट करता बीजा दाखला गूंचवो नहीं। जोजो के उकेल शब्द आवे के अज्ञात पदनु मूल्य शोधवानुं होय त्यारे तमारे आ बे क्रिया परमेनન્ટ मगजमां घुसाडो के पहली हारमांथी बीजी हार, बीजी हारमांथी त्रीजी हार बाद करो। पछी पहली अने बीजी हारमांथी कोईक सामान्य निकळतुं होय तो लो, सामान्य ना निकळतो तो सामान्य लेवानी कोई जरूर छे नहीं। अने पछी मित्रों तमे विस्तरण करी अने दाखलो गणी काढजो। दरेक दाखलो सरळताथी गणाई जशे। एक एक दाखलो अपने क्रम में ज आगळ गणता जईए छे। छठो दाखलो, साबित करो के सी स्क्वेर इक्वल टू 4a स्क्वेर b स्क्वेर c स्क्वेर।
તો હવે જુઓ મિત્રો, આ ટાઈપના દાખલા પરીક્ષામાં પૂછાય છે, એટલે અહીંયા દાખલો સમજીને આપણે ગણીશું તો કોઈ પ્રશ્ન નહીં થાય. આ દાખલો તમે બે રીતે ગણી શકો મિત્રો. અગાઉ એટલે એક કે એના આગળના લેક્ચરમાં સ્વાધ્યાય 4.2 એનો 14મો દાખલો આપણે ગણ્યો હતો. આના બરાબર આ દાખલો મિત્રો. એટલે ત્યાં આપણે એવું કીધું હતું કે આપણે વર્ગો જોઈએ છે, એ વર્ગ, બી વર્ગ, સી વર્ગનો સરવાળો ગુણાકાર જોઈતા હોય તો આપણે પહેલા એવું કીધું કે નિશ્ચાયકના તમામે તમામ ઘટકો વર્ગના સ્વરૂપમાં ગોઠવવા પડે. આ તમને મેં અગાઉ વાત કરેલી છે. હવે એ જ રીતે આ દાખલો પણ ગણી શકાય. અહીંયા જુઓ મિત્રો, બધા પદો વર્ગના સ્વરૂપમાં નથી. આ બે પદ, આ બે પદ અને આ બે પદ એને વર્ગના સ્વરૂપમાં લાવવા હોય તો મેં તમને અગાઉ એક રીત શીખવાડીશું કે પહેલી આરને એ વડે ગુણો ભાગો, બીજી આરને બી વડે ગુણો ભાગો, ત્રીજી આરને સી વડે ગુણો ભાગો અને પહેલા બીજા સ્તંભમાંથી કોમન લઈ લો એટલે વર્ગના સ્વરૂપમાં પદ આવી જાય. આ એક રીત. પણ અહીંયા મિત્રો ડાયરેક્ટ દાખલો ગણી શકાય છે, એટલે આપણે એવું પદ લખવું જરૂરી નથી. કેમ જુઓ, અહીંયા પહેલી આરમાં જુઓ મિત્રો, કશું સામાન્ય નીકળે છે? આ સામાન્ય નીકળતું હોય ને એ મુદ્દો તો મિત્રો સૌથી પહેલા તમે 9-10માં અવયવ ભણ્યા તો અવયવની અંદર કોઈ પણ અવયવ પાડતા હોય એના પહેલા જો સામાન્ય નીકળતો હોય તો સામાન્ય નીકળતો હોય એ અવયવ તો આપણે પહેલો જ પાડીએ છીએ. એ જ પ્રમાણે નિશ્ચાયક હોય તો નિશ્ચાયકની અંદરથી કોઈ પણ હાર કે કોઈ પણ સ્તંભમાંથી ઘટક સામાન્ય નીકળતો હોય તો સૌથી પહેલા ઘટક સામાન્ય લઈ લો. નિશ્ચાયકની અંદર કોઈ પણ હાર, કોઈ પણ સ્તંભ એમાંથી ઘટક સામાન્ય નીકળતો હોય તો સૌથી પહેલું કામ એ કરવાનું મિત્રો. તો અહીંયા જો હારમાંથી તો કશું સામાન્ય નહીં નીકળે પણ સ્તંભમાંથી નીકળશે. તો પહેલા સ્તંભમાંથી એ, બીજા સ્તંભમાંથી બી, ત્રીજા સ્તંભમાંથી સી કોમન નીકળશે. તો પહેલા સ્તંભમાંથી એ કોમન લો તો શું વધ્યું? એ પ્લસ બી, બી. બીજામાંથી બી કોમન લો તો સી, બી, બી પ્લસ સી. સી કોમન લો તો એ પ્લસ સી, એ સી. C1 માંથી એ, C2 માંથી બી, C3 માંથી સી ને કોમન લઈ લો મિત્રો. તો પહેલા સ્તંભમાંથી એ કોમન લીધો, બીજા સ્તંભમાંથી બી કોમન લીધો, ત્રીજા સ્તંભમાંથી સી કોમન લીધો. તો એ બી સી. અને હવે મિત્રો તમારી મરજી. આ દાખલો આપણે અગાઉ ગણેલો છે, જો તમને યાદ આવે તો એ તમને રકમ કહી દઉં કઈ રકમ હતી એ. હવે મિત્રો ગઈકાલે એટલે કે અગાઉના લેક્ચરમાં દાખલો ગણેલો છે, એ જ દાખલો થઈ ગયો. જુઓ, 4ABC એનો જવાબ આવે, 4ABC અને ABC અહીંયા છે એટલે ABC અને આનો જવાબ 4ABC લાવો એટલે તમારો જવાબ શું થઈ ગયો?
4a² b² c² થઈ ગયો. એટલે તમે જો દાખલા એક જ છે મિત્રો, લગભગ દાખલા રિપીટ થાય છે. હવે કોઈ કે સાહેબ તમને કઈ રીતે બે દાખલા એક લાગ્યા, તો તમે જોઈ લો મિત્રો. બી અને સી નો સરવાળો, એ અને સી નો સરવાળો, એ અને બી નો સરવાળો. તો અહીંયા જોઈ લો, એ અને બી નો સરવાળો, બી અને સી નો સરવાળો, એ અને સી નો સરવાળો. એટલે આ બંને દાખલા એક જ ટાઈપના છે. તો આ દાખલો મિત્રો મેં તમને બે રીતે ગણાયેલો છે. હવે એ પૈકી બે રીતે અહીંયા નહીં ગણો, કોઈ પણ એક રીતે ગણું છું. એટલે અહીંયા શું કરીએ છીએ, બધાનો સરવાળો પહેલી હારમાં કરી દો. 2a + 2b, 2b + 2c, 2a + 2c, એટલે બીજી અને ત્રીજી હારને પહેલી હારમાં ઉમેરતો. a + b, b a, b, b + c, c. તો બરાબર 2abc, a + b, b + c, a + c, a + b, b a, b, b + c, c. પહેલી હારમાંથી 2 સામાન્ય લેતો. તમે જુઓ મિત્રો, જે રીતે દાખલો ગણ્યો છે એ એક્ઝેક્ટ આપણે એ જ પદ્ધતિથી દાખલો ગણીએ છીએ. કદાચ કોઈ પદ ઉલટ સુલટ લખાઈ જાય, પણ મિત્રો તમારે તો એ દાખલો બુકમાં લખેલો છે ચોપડામાં, એટલે તમે તો એ જ ક્રિયા લેજો. કદાચ મારે અહીંયા ક્રિયા અરસપરસ થઈ જાય, કારણ કે મેં કઈ રીતે આગળ દાખલો ગણ્યો છે મારા ધ્યાનમાં નથી. હવે તમે જુઓ, આ ક્રિયા કર્યા પછી તમારે જે ક્રિયા કરવી એ કરો. તમે શું કરો, બીજી હારને પહેલી હારમાંથી શું કરી દો, બાદ. તો બીજી હારને પહેલી હારમાંથી બાદ કરો તો શું વધ્યું, 0 c c. R1 માંથી R2 ને બાદ કરતો, અને એ જ રીતે R2 માંથી R3 ને બાદ કરો. એટલે જો આ બાદ કરો એટલે a + b માંથી a + b ગયા 0, b b કેન્સલ, c a કેન્સલ, c. હવે બાદ કરો એટલે b b કેન્સલ, a b b કેન્સલ, c પણ માઇનસ, અને a - c, b b + c, c. ચાલો મિત્રો, હવે તમે કહો. હવે દાખલો વિસ્તરણ કરીને ગણી શકાશે. તો 2abc 0 - c, ac - b, a - c plus c, b plus c plus bc. तो इक्वल टू 2abc
माइनस सी AC माइनस AB प्लस BC C AB AC BC AC स्क्वायर ABC BC स्क्वायर ABC AC स्क्वायर BC स्क्वायर AC स्क्वायर BC स्क्वायर 2ABC तो बराबर 4 A स्क्वायर B स्क्वायर C स्क्वायर। એટલે મિત્રો અહીંયા તમે જે ક્રિયા કરી આ કોમન લઈ લીધા એટલે આ દાખલો એ મેં તમને કીધો એ સ્વાધ્યાય 4.2 નો દાખલો બની ગયો અને સ્વાધ્યાય 4.2 ના દાખલા પ્રમાણે એટલે કે ઉદાહરણ પ્રમાણે સોરી એ ઉદાહરણના દાખલા પ્રમાણે તમે દાખલો ગણી કાઢો જવાબ આવી જશે। આ એક રીત। હું બીજી રીતે ગણાવતો નથી મિત્રો, ખાલી સમજાવું છું। હવે આ ક્રિયા કરી કે ના કરે મિત્રો આટલું લખ્યું। અહીંયા કોઈ વિદ્યાર્થી આમ પણ ક્રિયા કરી શકે, કદાચ સાદુરૂપ સહેલું બનાવવું હોય તો જોજો। આ ક્રિયા કમ્પલસરી નથી એટલે મેં લખી નથી મિત્રો કે 0। હવે તમે જુઓ, ખૂબ ધ્યાનથી જોજો, લખવું જરૂરી નથી। R1 ને R2 માં ઉમેરતો, R1 ને R3 માંથી બાદ કરતો, આ ક્રિયા કરી શકો તમે। તો જો મિત્રો R1 ને R2 માં ઉમેરો તો A 0A, R1 ને R3 માંથી બાદ કરો તો B 0। અને હવે તમે વિસ્તરણ કરો તો એકદમ સરળ થઈ ગયું। હજુ તમારે વિસ્તરણ ના કરવું હોય તો પહેલી R માંથી C, બીજી માંથી A, ત્રીજી માંથી B કોમન લો પછી વિસ્તરણ કરો। એટલે ઉલટ સુલટ કઈ રીતે દાખલો ગણવો એ મિત્રો તમારા ઉપર આધારિત છે। એટલે તમે જે લખશો એ બધું ચાલશે। હવે મિત્રો 7 અને 8 ઇન્વર્સ વાળા છે એટલે એ પછી ગણીશ। 9 માં લઈ લો। x y x plus y y x plus y x x plus y x y નો મૂલ્ય શોધો। તો મિત્રો અત્યારે હાલ જ ગણ્યો આપણે। હાલ આના ઉપર જે રીતે દાખલો ગણ્યો એક્ઝેક્ટ A નો A, એટલે મિત્રો હું અહીંયા આનો ઉપયોગ કરી દઉં છું। ડેલ્ટા કરી અને નિશ્ચાયક લઈ લઉં છું। જે તમને મેં ઉદાહરણ કીધું 14મું કયા નંબર, હા ઉદાહરણ નંબર 14 કીધો। અત્યારે મિત્રો હાલ આના ઉપર દાખલો ગણ્યો એ જ દાખલો થયો કે ના થયો? કે તમે જુઓ આ બેનો સરવાળો કરો, આ બેનો સરવાળો કરો, આ બેનો સરવાળો કરો એટલે બે ઘટકોનો સરવાળો ત્રીજા ઘટક બરાબર થઈ જતો હોય તો આપણી એક જ ક્રિયા કે બધાને પહેલી આરમાં ભેગા કરી દો। હાલ આપણે જે દાખલો ગણ્યો એ જ મિત્રો।
R1 R2 અને R3 ને R1 માં ઉમેરવાની ક્રિયા. તો y x x y. હવે તમે જોઈ લો મિત્રો પહેલી આરમાંથી 1 1 1 y x x y. પહેલી આરમાંથી 2x પ્લસ 2y ને સામાન્ય લઈ લો મિત્રો. હવે નિયમ નહીં તોડતા મિત્રો, જે આપણો નિયમ છે તે. કયો નિયમ? તો હવે તમારા ઘટકો શું થઈ ગયા? સરખા. અને ઘટક સરખા થાય તો મિત્રો બે ઘટક 0 બનાવો. x પ્લસ વાય માઇનસ એક્સ C1 માંથી C2 તથા C2 માંથી C3 ને આ મિત્રો આપણે ઘણા દાખલામાં આનો ઉપયોગ કર્યો છે કે કોઈ પણ એક હાર કે કોઈ પણ એક સ્તંભ સરખો એના ઘટકો સરખા હોય તો બાકીના ઘટકોને 0 બનાવવાનો પ્રયત્ન કરો. બે ચિહ્નમાં ભૂલ ના થાય. માઇનસ એક્સ વાય એક્સ વાય અને વાય. હવે વિસ્તરણ. ટુ એક્સ પ્લસ 2y મિત્રો 0 0 માટે તો ઘટક લખવાની કોઈ જરૂર નથી, ખાલી 1 માટે લખો. માઇનસ વાય સ્ક્વેર. તો 2x પ્લસ 2y માઇનસ એક્સ સ્ક્વેર માઇનસ એક્સ વાય માઇનસ વાય સ્ક્વેર. ચલો વિસ્તરણ કરી દો. તો માઇનસ આ પદને બધા સાથે ગુણો. 2x ક્યુબ પ્લસ 2x સ્ક્વેર વાય માઇનસ 2x વાય સ્ક્વેર માઇનસ 2x સ્ક્વેર વાય પ્લસ 2x વાય સ્ક્વેર માઇનસ 2y ક્યુબ. તો માઇનસ 2x ક્યુબ માઇનસ 2y ક્યુબ માઇનસ 2 કોમન x ક્યુબ પ્લસ y ક્યુબ.
ધીરે ધીરે મિત્રો દાખલા ગણો. નિશ્ચાયકને ડેલ્ટા કહેવો એવો કોઈ નિયમ નથી મિત્રો, પણ આપણે નિશ્ચાયકને જનરલ ડેલ્ટા વડે દર્શાવીએ છીએ. તો હવે જુઓ મિત્રો, આ રહ્યો દાખલો, હાલ જ ગણ્યો. એક સૂત્રતા રાખશો ને તો મિત્રો દાખલા તમને સરળતાથી યાદ રહેશે. જો ગોખવા જશો ને આડેધડ દાખલા ગણશો ને તો તમે લખાણમાં ભૂલ કરી નાખશો. હવે જો આપણો નિયમ કે એક હાર અથવા એક સ્તંભના ઘટકો શું હોય? સરખા. એક હાર અથવા એક સ્તંભના ઘટકો સરખા હોય તો બે ઘટકો 0 કરી નાખો. એ નિયમ મિત્રો બધામાં કોમન. તો શું ક્રિયા કરું કહો? બે ઘટક 0 સાબિત કરવા છે તો 1 - 1, એકથી વધારે પદ હોય એટલે કૌંસ ફરજિયાત, y - y, 1 - 1, x plus y, 1x x plus y. R1 માંથી R2 તથા R2 માંથી R3 બાદ કરી દો. બે ઘટક 0 બનાવી દેવાના મિત્રો. બે ઘટક 0 બને એટલે સાદુરૂપ વિસ્તરણ જે છે એ સહેલું બનશે. -y 0 0 y - x 1 x x plus y. કરી નાખો વિસ્તરણ. 0 -y 0 plus x plus 0 એટલે જવાબ શું આવશે? xy. તો હવે જુઓ મિત્રો, સાબિતીના દાખલાની સમાપ્તિ ઉપર આપણે આગળ વધીએ છીએ. આના પછી 5 દાખલા સાબિતીના બાકી છે એટલે એકાદ દિવસની હવે જરૂર પડે એટલે 2-3 પિરિયડની અંદર હવે આ ચેપ્ટર આપણે પૂરું કરી દઈએ. હવે અહીંયા જુઓ મિત્રો, તમારે ક્રમમાં પદો ભેગા કરતા જાઓ. બીટા માઇનસ ગેમા, ગેમા માઇનસ આલ્ફા અથવા આલ્ફા માઇનસ બીટા એ સ્વરૂપમાં પદ લાવવું હોય તો શું ક્રિયા કરશો કહો? તો અહીંયા જોઈ લો, આલ્ફા માઇનસ બીટા, આલ્ફા સ્ક્વેર માઇનસ બીટા સ્ક્વેર, बीटा माइनस गेमा,
અને ગેમા ગેમા સ્ક્વેર આલ્ફા પ્લસ બીટા. R1 માંથી R2 તથા R2 માંથી R3 બાદ કરીએ તો બરાબર આલ્ફા માઇનસ બીટા આલ્ફા પ્લસ બીટા बीटा माइनस अल्फा बीटा माइनस गेमा बीटा प्लस गेमा गेमा माइनस बीटा गेमा गेमा स्क्वेर अल्फा प्लस बीटा. लखू एक स्टेप वधारानो मित्रों. अल्फा माइनस बीटा अल्फा माइनस बीटा अल्फा प्लस बीटा माइनस कॉमन लो तो अल्फा माइनस बीटा बीटा माइनस गेमा बीटा प्लस गेमा कॉमन लो माइनस बीटा माइनस गेमा 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 स्क्वेर अल्फा प्लस बीटा. तो बराबर अल्फा माइनस बीटा बीटा माइनस गेमा 1 बीटा प्लस गेमा -1 गेमा अल्फा प्लस बीटा. R1 માંથી अल्फा माइनस बीटा R2 માંથી बीटा माइनस गेमा ने सामान्य लई लीए. धीरे धीरे मित्रों अपना नियम प्रमाणे आपणे जमणी बाजू जे पद जोईता होय ने ए पद कॉमन निकळे ए रीते क्रिया लो तो आपणे जमणी बाजू आ पद जोईए छे एटले जो अल्फा माइनस बीटा आई गयुं बीटा माइनस गेमा आई गयुं. हवे आपणे शुं क्रिया करीए को अल्फा माइनस बीटा बीटा माइनस गेमा. धीरे धीरे मित्रों एवं कोई जरूरी नहीं हूँ लखू ए लखू ज पर थोड़ू विचारो तो दाखलो थोड़ो सरल थाय. हवे तमे विस्तरण करो तो दाखलो तो गणाय पण मित्रों तमे जो आ बे घटको हजू सरखा छे जोई लो एटले बाद बाकी करी लो एटले 0 थई जशे. एटले 1 -1 अल्फा प्लस बीटा बीटा प्लस गेमा -1 -1 R1 मांथी R2 बाद करिए 1 बीटा प्लस गेमा -1 गेमा गेमा स्क्वेर अल्फा प्लस बीटा. 0 0 1 -1 गेमा गेमा स्क्वेर अल्फा प्लस बीटा.
तो इक्वल टू अल्फा माइनस बीटा, बीटा माइनस गैमा, 0 प्लस 0 0 माटे तो આપણે લખતા નથી મિત્રો, तो अल्फा माइनस बीटा, बीटा माइनस गैमा, अल्फा माइनस गैमा, अल्फा प्लस बीटा प्लस गैमा, तो अल्फा माइनस बीटा, बीटा माइनस गैमा, आमांथी माइनस कॉमन लो एटले अहींया अल्फा माइनस गैमा छे, अहींया गैमा माइनस अल्फा थई जशे अने माइनस कॉमन लेशो एटले गैमा माइनस अल्फा अने माइनस कॉमन लेशो एटले माइनस माइनस प्लस अने अल्फा प्लस बीटा प्लस गैमा ए तमारो शुं बनी गयो जवाब। तो हवे जो मित्रों एक एक स्टेप આપણે આગળ વધતા જઈએ। તમને આ નિશ્ચયક આપેલો છે અને આપણે નિયમ પ્રમાણે જમણી બાજુના સ્ટેપને ધ્યાનમાં લો તો જમણી બાજુનું પદ છે 3a + b + c, એટલે અહીંયા તમે એવી કોઈ ક્રિયા કરી શકો કે જેનો પરિણામી જવાબ a + b + c આવે। તો હવે તમે જુઓ આ ત્રણનો સરવાળો કરો તો આ ત્રણનો સરવાળો શું થશે? 3a - b + a - c + a, તો 5a - b - c થાય। તો આવું પદ અહીંયા આપણે જરૂર છે ના, એનો મતલબ આ પદોનો સરવાળો શક્ય ના બને। तो हवे मित्रों तमे आ पदों सरवाळो करी जुओ। 3a - a + b - a + c, तो -2a एटले a + b + c अने एनी तमारे अहींया जरूर छे। तो पछी तमे सरवाळो कोनो करो छो? तो के बीजा अने तीजा स्तंभने पहला स्तंभमां उमेरो, एटले मित्रों डायरेक्ट सरवाळो करो छो तो शू थशे? a + b + c आ रीते बीजा अने तीजा स्तंभ ने पहला स्तंभ में उमेर्या।
C2 અને C3 ને C1 માં ઉમેરતો એટલે સરવાળો કરો. ચલો એ રીતે હવે બીજા માટે બોલો મિત્રો શું થશે? જો આ 3b છે ને એટલે a વત્તા c તો ખરા, -b અને 3b એટલે a પણ શું આવશે? a પ્લસ b પ્લસ c. એ રીતે ત્રીજા ઘટક તરીકે પણ હવે ઇક્વલ ટુ a પ્લસ b પ્લસ c 1 માઇનસ a પ્લસ b 1 3b અને 1 3c C1 માંથી a પ્લસ b પ્લસ c ને સામાન્ય લઈ લીધા. આપણે જે ક્રમિક તમને સ્ટેપ શીખવાડ્યા છે એમાંથી કોઈ પણ સ્ટેપ તમે ગોખવાનો પ્રયત્ન ના કરતા. ચલો હવે આપણો નિયમ બોલો મિત્રો. હવે પહેલા સ્તંભમાંથી તો આપણે a પ્લસ b પ્લસ c કોમન લઈ લીધું. હવે આપણો નિયમ આવી ગયો કે કોઈ પણ એક હાર અથવા કોઈ પણ એક સ્તંભના ઘટકો સરખા થઈ જાય તો બે ને 0 કરી નાખો તો 1 માઇનસ 1 માઇનસ 3b માઇનસ b પ્લસ c 1 માઇનસ 1 માઇનસ ચિહ્ન હશે એટલે સાદુરૂપ ખૂબ ચોકસાઈથી લખજો. એકથી વધારે પદ હોય કૌંસ કમ્પલસરી કરો એટલે સાદુરૂપમાં ભૂલ ના થાય. R1 માંથી R2 તથા R2 માંથી R3 ને બાદ કરી નાખો એટલે સાદુરૂપ ચેક કરતા રહેજો. -3b માઇનસ 3b માઇનસ b પ્લસ c બરોબર છે. તો ઇક્વલ ટુ a પ્લસ b પ્લસ c 0 માઇનસ a માઇનસ 2b माइनस ए प्लस बी कैंसल 0 2b प्लस सी माइनस बी माइनस 2c 1 माइनस सी प्लस बी 3c. एक ज नियम मित्रों કે તમારી કોઈ પણ એક હાર કે એક સ્તંભના ઘટકો સરખા હોય તો બાદ બાકી કરી અને 3 માંથી 2 ઘટક 0 કરી નાખો. ચલો વિસ્તરણ કરી દઈએ. a પ્લસ b પ્લસ c હવે આ તો 0 થઈ ગયું છે એટલે લખવાની કોઈ જરૂર નથી મિત્રો. બીજો ઘટક માઇનસ तो 0 माइनस b माइनस 2c हाँ 0 माइनस यस माइनस रही गयो प्लस माइनस ए प्लस बी 0 माइनस
2b प्लस सी तो इक्वल टू ए प्लस बी प्लस सी माइनस ने अंदर गुणो ए प्लस 2b माइनस ने अंदर गुणो b प्लस 2c माइनस 12 लई लो माइनस ए प्लस बी 2b प्लस सी तो इक्वल टू ए प्लस बी प्लस सी विस्तरण करो ए बी 2ac 2b स्क्वेर 4bc माइनस आनु विस्तरण करो माइनस 2ab माइनस ac प्लस 2b स्क्वेर प्लस bc तो a प्लस b प्लस c ab प्लस 2ac प्लस 2b स्क्वेर प्लस 2ab प्लस ac माइनस 2b स्क्वेर माइनस bc तो a प्लस b प्लस सी 2b स्क्वेर गया। चलो ए बी वाला पदों लखो तो ए बी प्लस 2ab एटले 3ab बीसी वाला पदों लखो 3bc અને બાકી વધ્યા એસી વાળા પદો લખો 3ac અને બધામાંથી 3 શું લઈ લો કોમન એ આપણો જવાબ ab પ્લસ bc પ્લસ ac લખી નાખો।